નમસ્કાર મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકારે કરી ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ પર કરી ફરી એકવાર સીએનજી રિક્ષા વિથ આઈસ બોક્સની ખરીદી કરવા માટે મળશે હવે 60% સબસિડી। તો મિત્રો, સીએનજી રિક્ષા વિથ આઈસ બોક્સની ખરીદી કરવા માટે મળશે 60% લેખે તમને મળશે રૂપિયા 1,80,000। 60% લેખે મળશે તમને સબસિડી રૂપિયા 1,80,000ની સબસિડી। તો તમારે આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે તમને વિડીયોના માધ્યમથી બતાવવામાં આવશે। તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। નેક્સ્ટ મિત્રો, અત્યારે જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે સીએનજી રિક્ષાની ખરીદી પર મળશે તમને 60% સબસિડી। તો મિત્રો, 60% સબસિડી લેખે મળશે મિત્રો રૂપિયા તમને 1,80,000ની સહાય। તો મિત્રો, ફરી એકવાર મિત્રો, જે ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર મિત્રો આજે યોજના જે ચાલુ કરવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજના ચાલુ કરવામાં આવી છે તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી મિત્રો, પહેલા મિત્રો ઓનલાઈન અરજી કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો નેક્સ્ટ જે મિત્રો આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે સીએનજી રિક્ષાની સહાય મિત્રો, જે સીએનજી રિક્ષાની જે ખરીદી કરવા માટે ખર્ચના જે 60% લેખે મળશે તમને રૂપિયા 1,80,000ની સહાય। તો મિત્રો, જે ગુજરાત સરકાર દ્વારા જે એક આ યોજના જે બતાવવામાં આવેલી છે કે યોજના જે શરૂ કરવામાં આવેલી છે તેમાં જે તમે જે રિક્ષાની જે ખરીદી કરો છો, જે સીએનજી રિક્ષાની જે ખરીદી કરો છો તેમાં તમને 60% લેખે તમને ગુજરાત સરકાર સબસિડી આપશે, તેમાં તમને મળશે 1,80,000ની સહાય। નેક્સ્ટ જે ચર્ચા કરવામાં કે સીએનજી રિક્ષાની સહાય, સીએનજી રિક્ષાની સહાયમાં જે ટાઈપની જે રિક્ષાઓ જે બતાવવામાં આવે છે તે રીતના જે તમે સીએનજી રિક્ષાની જે ખરીદી કરો છો તેમાં તમને 60% લેખે મળશે તમને સહાય। 60% લેખે તમને જે પણ તમે રિક્ષા કરો છો, જે પણ તમે રિક્ષાની ખરીદી કરો તેમાં તમને 60% લેખે તમને 1,80,000ની સબસિડી મળશે। નેક્સ્ટ જે ચર્ચા કરવામાં આવેલી છે કે સીએનજી રિક્ષાની ખરીદી કરવા માટે મળશે હવે 3,00,000 જે તમે 3,00,000ની જે તમે રિક્ષાની જે ખરીદી કરો છો તેમાં તમને 3,00,000ના 60% સબસિડી લેખે મળશે હવે તમને રૂપિયા 1,80,000 તમે જે 3,00,000ની જે સીએનજી રિક્ષાની જે તમે ખરીદી કરો છો તેમાં તમને મળશે તમને 3,00,000ના તમને 60% લેખે સબસિડી મળશે રૂપિયા 1,80,000ની સહાય। તો વિડીયો પર તમે પૂરેપૂરું જોજો, સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે। તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, નેક્સ્ટ જે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે વધુમાં વધુ કુલ ખર્ચના 60% લેખે મળશે રૂપિયા 1,80,000ની સહાય, એટલે કે 80,000ની જે તમને સબસિડી જે મળે છે। તો મિત્રો, જે વધુમાં વધુ જે કુલ ખર્ચ જે તમે કરો છો, વધુમાં વધુ જે રિક્ષાની તમે જે ખરીદી કરો છો એમાં વધુમાં વધુ જે કુલ ખર્ચના 60% લેખે મળશે તમને રૂપિયા 1,80,000ની તમે જે 80,000ની સબસિડી મળશે। કોને મળશે આ યોજનાનો લાભ મિત્રો? નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે રિમાર્ક્સમાં પણ જે આપવામાં આવેલું છે કે રાજ્યનું વર્ષ જે આપવામાં આવ્યું છે કે 24-25નો સંભવિત લક્ષ્યાંક જે આપવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલ છે જે લક્ષ્યાંક। નેક્સ્ટ જે ચર્ચા કરવામાં છે કે જે યોજના છે મિત્રો, જે સીએનજી રિક્ષાની જે યોજના છે મિત્રો, તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા જે યોજના છે મિત્રો, કે પ્રધાનમંત્રી મત્સ્ય યોજના જે યોજના છે મિત્રો। તેમાં જે ડિટેલ્સ વાઇઝ પણ જે આપવામાં આવે છે કે યુનિટ કોસ્ટ મહત્તમ 3,00,000ના અથવા ખરેખર કરેલ ખર્ચના જનરલ કેટેગરીના લાભાર્થી માટે 40% સુધી જનરલ કેટેગરીના લાભાર્થી માટે અને 60% સુધી મહિલા અને એસટી/એસસી કેટેગરીના લાભાર્થી માટે મહત્તમ સહાય મળવાપાત્ર છે। તેમાં મિત્રો જે આપવામાં આવે છે કે જે જનરલ કેટેગરી જે લાભાર્થીઓ છે તેમને 40% લેખે સહાય મળશે અને જે એસટી/એસસી જે કેટેગરી જે લાભાર્થીઓ છે તેમને 60% લેખે સબસિડી મળશે। તેમજ જે આપવામાં લાભાર્થીઓ માટે જે સહાયની જે રકમ જે યુનિટના 60% લેખે મળશે। જે એસસી જે એસટી જે એસટી જે લાભાર્થીઓ છે તેમને મળશે 60% લેખે તેમને મળવાપાત્ર રહેશે સબસિડી। તેમજ જે આપવામાં આવશે 3,00,000ના 60% સબસિડી લેખે મળશે 1,80,000ની સહાય। તેમજ જે એસસી એસટીમાં જે આવે છે તેમાં તમને મળશે 3,00,000ની જે રિક્ષાની જે ખરીદી કરે છે, જે સીએનજી રિક્ષાની જે ખરીદી કરે છે તેના તમને મળશે તેમાં તેમને મળશે 60% સબસિડી લેખે મળશે તેમને 1,80,000ની સહાય। તો ખર્ચના 60% બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે, જેમાંથી જે બંનેમાં જે ઓછું હોય તે રીતના સહાય મળવાપાત્ર રહેશે। જેમાં 60% જે આપવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારનો ફાળો અને જેમાં જે 40% જે આપવામાં આવે છે કે રાજ્ય સરકારનો ફાળો રહેશે। તેમાં જે 60% જે આપવામાં આવે છે તે કેન્દ્ર સરકારનો ફાળો તેમજ જે 40% જે આપવામાં આવે છે તે રાજ્ય સરકારશ્રીનો ફાળો રહેશે।
નેક્સ્ટ તો મિત્રો આ સ્ટાઇલ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો આપણા વિડીયોમાં આગળ વધીએ. મિત્રો તમારે જે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે તમને આ વિડીયોમાં બતાવશે. તો મિત્રો એકવાર વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં. તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો ચલો મિત્રો આપણે આ વિડીયોમાં આગળ વધીએ, વિડીયોની શરૂઆત કરીએ. નેક્સ્ટ મિત્રો આપણે જે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો, જો તમારી જોડે મિત્રો સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે સીએનજી રિક્ષાની જે સબસિડી માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમે જે યોજનામાં તમે જે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો મિત્રો યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવી તો તમારે સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે. એટલે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું રહેશે. જો મિત્રો તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના ગૂગલ ઓપન થશે. તેમાં ઉપર એક સર્ચ બોક્સ બતાવે છે, ઉપર એક સર્ચ બોક્સ બતાવે છે, તેમાં તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત. મિત્રો આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે. મિત્રો જો તમે આઈ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો આ રીતના ઘણા પ્રકારની નીચે સાઇડો ઓપન થશે. તેમાં જે ફર્સ્ટ નંબર જે સાઇડ જે આપવામાં છે આઈ ખેડૂત, મિત્રો આ ઓફિશિયલી સાઇટ છે. ફર્સ્ટ નંબર તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જો તમે ઓફિશિયલી સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ શો થશે. તેમાં એક આ રીતના પ્રેસ નોટ બતાવશે. તેમાં પ્રેસ નોટ બતાવે છે, તેમાં ત્યાં ચોકડી નિશાન જે બતાવે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે. જો તમે ચોકડી નિશાન પર ક્લિક કરીને તમે ક્લોઝ કરશો એટલે આ રીતના એક હોમ પેજ જે આપવામાં આવેલું છે આઈ ખેડૂત પોર્ટલનું જે ઓફિશિયલી સાઇટ છે તેનું હોમ પેજ છે. તેમાં તમારે જે યોજનાઓ જે લખેલી છે યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું છે. જે યોજનાઓ લખેલા પર તમે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતના 4 પ્રકારની યોજનાઓ બતાવશે. તેમાં આપણે જે અત્યારે જે સીએનજી જે રિક્ષાની જે ચર્ચા કરવા જઈ રહી છે કે સીએનજી રિક્ષા પર જે સીએનજી રિક્ષાની જે ખરીદી પર જે સબસિડી મળે છે 60% તે યોજના છે મિત્રો મત્સ્ય પાલનની જે યોજના છે. તો જે ચોથા નંબર જે યોજના બતાવે છે કે મત્સ્ય પાલનની જે યોજનાઓ માટે ક્લિક કરો તેની સામે જે લખ્યું છે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો જેવું તમે તે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે મત્સ્ય પાલનની જે યોજનાઓ છે હાલમાં જેટલી પણ યોજનાઓ જે ચાલુ છે, જે મત્સ્ય પાલન જેટલી પણ યોજનાઓ ચાલુ છે તે દરેક યોજનાઓ અત્યારે હાલમાં બતાવશે. તેમાં જે મિત્રો 13મા નંબરની જે યોજના જે બતાવવામાં આવેલી છે તેમાં જે મિત્રો અત્યારે જે આપણે જે ચર્ચા કરી જેટલી પણ જે યોજનાઓ જે ચાલુ છે તેમાં તમે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. મિત્રો જેવું તમે સ્ક્રોલ કરીને નીચે આવશો મિત્રો તેમાં તમારે આ 13મા નંબર જે યોજના છે ફરી એકવાર મિત્રો જે આ યોજના જે શરૂ કરવામાં આવી છે મિત્રો તેમાં તમારે ઓનલાઈન અરજી કરવી તો તમે જે પહેલા તે પહેલા મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તો મિત્રો વહેલા તે પહેલા મિત્રો ઓનલાઈન અરજી કરવાની ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આ જગ્યા પર જે 13મા નંબર જે યોજના જે બતાવવામાં આવે છે કે જે મિત્રો 13મા નંબર જે યોજના બતાવવામાં આવે છે કે 3 વ્હીલર વિથ આઈસ બોક્સની જે વાતોમાં કરવામાં આવી છે મિત્રો તેમાં જે બતાવવામાં આવે છે ઈ રિક્ષા અથવા રિક્ષાનું જે પણ સિમ્બોલ બતાવવામાં આવેલું છે તે રિક્ષાની પણ તમે ખરીદી કરવા માટે તમારે મિત્રો આ પ્રકારની જે 13મા નંબર જે યોજના છે તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. જે મિત્રો 13મા નંબર જે યોજના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ જગ્યા પર જે બતાવવામાં આવે છે કે 3 વ્હીલર વિથ આઈસ બોક્સ, 3 વ્હીલર વિથ આઈસ બોક્સ અને રિક્ષા ફોર ફીસની જે બિલ્ડિંગની જે આપવામાં આવે છે રિક્ષા પણ જ્યાં પણ રિક્ષાની જે ખરીદી કરવા માટે મિત્રો જે આ ઘટકનું નામ છે યોજના નામ આપવામાં આવ્યું છે કે થ્રી વ્હીલરની જે રિક્ષા છે મિત્રો રિક્ષાની જે તમે ખરીદી કરવા માટે મિત્રો જે આ રીતના જે યોજનાનું જે આખું જે ડિટેલ્સ વાઇઝ ઓપન થશે મિત્રો. ડિટેલ્સ વાઇઝ જેમાં ઓપન થશે મિત્રો તેમાં સહાયનું ધોરણ જે આપવામાં આવે છે આગળ પણ જે આપણે જે ચર્ચા કરી છે મિત્રો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાની જે યોજના છે મિત્રો તેમાં જે આપવામાં છે કે યુનિટ કોસ્ટ મહત્વના જે 3 લાખના જે 3 લાખની તમે જે રિક્ષાની જે ખરીદી કરો છો અથવા ખરેખર જે ખર્ચના જનરલ કેટેગરીના જે લાભાર્થીઓ છે તેમને 40% લેખે સહાય મળશે. એટલે કે જે આ જે રિક્ષાની જે ખરીદી કરો છો જે 3 લાખની જે રિક્ષાની જે સરકારશ્રી દ્વારા 3 લાખનું ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલું છે તેમાં જે તમે 3 લાખની જે તમે જે રિક્ષાની જે ખરીદી કરો છો તેમાં જે જનરલ કેટેગરીમાં જે લાભાર્થીઓ આવતા હોય છે તેમને 40% લેખે સબસિડી મળશે. તેમજ જે એસટી એસસી તેમાં જે એસટી જે એસસીમાં જે આવે છે જે કેટેગરીમાં તેમને 60% લેખે સબસિડી મળશે. જે રિક્ષાની ખરીદી કરવા માટે 3 લાખની જે રિક્ષાની જે ખરીદી કરે છે તેમાં જનરલ કેટેગરીના 40% લેખે મળશે અને જે એસટી જે એસસી કેટેગરી જે લાભાર્થીઓ છે તેમને 60% લેખે સબસિડી મળશે. તેમજ જે આ રીતના જે આપવામાં પણ આવે છે રીમાર્ક્સમાં પણ જે આપવામાં આવે છે કે આ યોજનાની મંજૂરી માટે ભારત સરકાર શ્રી દ્વારા અમલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાની જે યોજના જે આપવામાં આવે છે ભારતીય સરકાર દ્વારા જે આ મંજૂરી જે આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા તમે રીમાર્ક્સમાં તમે વાંચી શકો છો. તેમજ જે ઘટનાનો પુનઃ લાભ મેળવવાની જે ઓછામાં ઓછી કોઈ મર્યાદા છે તો તમારી જે અરજીનો લાભ તમે આજીવન તમે એક જ વખત તમે આ લાભ લઈ શકો છો. આજીવન તમે એક વખત જ તમે આ યોજનામાં લાભ લઈ શકો છો. તેમજ જે આપણે જે યોજનાના જે સંબંધિત દસ્તાવેજો ફોર્મેટમાં જે ફોર્મ ભરવા જે વગેરે જે દસ્તાવેજોની વાત કરી જે ડોક્યુમેન્ટની જે ચર્ચા કરવામાં આવે તો તમારે જે છઠ્ઠા ક્રમમાં જે ડોક્યુમેન્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જે મિત્રો તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે 8 પ્રકારના જે ડોક્યુમેન્ટ છે નીચે પણ 3 પ્રકારના જે પુરાવા છે તે તમારે જોઈન્ટ કરવાના રહેશે અને જે ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અરજી ઓનલાઈન કરવા માટે. તેમજ જે ફર્સ્ટ નંબર જે આપવાનો જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા જે મેળવવામાં તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે હોય છે તમારું તે તમારે મૂકવાનું રહેશે. તેમજ બીજા નંબર જે તમારું જે બેંકની જે પાસબુક હોય છે તે બેંક પાસબુકની પ્રથમ પેજની તમારે નકલ મૂકવાની રહેશે. તો બેંકની પાસબુક તમારી જોડે ના હોય તો તમારી જો કેન્સલ થઈ રહ્યું તમારે રદ થઈ રહ્યું છે જે ચેક હોય
તમે કેન્સલ થયેલ ચેકની પણ તમે નકલ મૂકી શકો છો, એટલે કે કોપી મૂકી શકો છો. ત્રીજા નંબર તમારે રેશન કાર્ડની જરૂર પડશે જો લાગુ પડતું હોય તો. ચોથા નંબર તમારા લાભાર્થીનો ફોટો. જો તમે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે લાભાર્થીનો ફોટો મૂકવાનો રહેશે. તેમાં તમે સંસ્થાકીય એટલે તમારે જે જૂથ ચાલતો હોય, જે મંડળી, જે સરકારી જે મંડળી, જે સંસ્થા ચાલતી હોય, મંડળમાં તમે જો લાભ લેવા ઈચ્છતા હોય, જે સીએનજી રિક્ષા, તો તમારે જે અરજદાર સહકારી મંડળીના જે કે સંસ્થાના જે તે તેમના જે પ્રમુખ હોય છે, જે પ્રમુખ બનાવવામાં આવેલ છે સંસ્થા, તેમનો તમારે ફોટો મૂકવાનો રહેશે. ત્યારબાદ જો તમે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય, તમારે લાભાર્થીનો ફોટો મૂકવાનો રહેશે. જો તમે અરજદાર જે તમારી સહકારી જે મંડળી, જે સંસ્થા ચાલતી તેમાં તમે લાભ લેવા ઈચ્છતા હોય મંડળમાં, તો તમારે જે પ્રમુખ જે હોય છે તેનો ફોટો મૂકવાનો રહેશે. ત્યારબાદ તમારે 5મા નંબરે તમારું આધાર કાર્ડ જે આપવામાં આવે છે, આધાર કાર્ડની તમારી કોપી મૂકવાની રહેશે. આધાર કાર્ડની જરૂર પડશે. તેમજ જે પ્રોજેક્ટનો જે રિપોર્ટ જે તમારી જે જરૂર પડશે લાગુ પડતો મૂકવાનો રહેશે. અને ઓથોરાઇઝ ડીલરનું કોટેશન બિલ છે, જે પણ તમે જે રિક્ષાની જે ખરીદી કરો છો તેનું તમારે કોટેશન બિલ મૂકવાનું રહેશે. અને જે 8મા નંબર જે આપવામાં આવેલું છે તે તમારે જો લાગુ પડતો હોય, તમારે જે 5મું જો લાયસન્સ હોય તમારે મૂકવાનું રહેશે. અને જે જોડાણના જે દાવા સાથે જે નીચે જે આપવામાં આવે છે કે ખરીદી કરવામાં આવેલ જીએસટી વાળું ઓથોરાઇઝ્ડ બિલ ડીલરનું મૂકવાનું રહેશે. જે તમે રિક્ષાની જે ખરીદી કરો તેમાં તમારે જીએસટી વાળું તમારે બિલ મૂકવાનું રહેશે. ત્યારબાદ જે ખરીદી કરવામાં આવેલ સામગ્રીની સહાયનું જે અરજદારનું જે રીતના જે ફોટોગ્રાફ મૂકવાનું રહેશે, જે રિક્ષા જોડેનો. ત્યારબાદ અરજદાર દ્વારા ચૂકવવામાં આવેલ રકમ જે પહોંચ મૂકવાની છે. તમે જે પણ તમે રિક્ષાની જે ખરીદી કરો છો અને જે તમે જે પૈસાનું જે ચૂકવણું કરો છો તેને તમારે પહોંચ મૂકવાની રહેશે. ત્યારબાદ તમારે જે ક્લોઝનું નિશાન છે તેના પર ક્લિક કરીને ક્લોઝ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આવશે તમારે અરજી કરો. 31/3/2024 થી મિત્રો 28/2/2025 સુધી મિત્રો તમારી અરજી સ્વીકારવામાં આવશે. મિત્રો ત્યાર સુધી અરજી સ્વીકારવામાં આવશે. મિત્રો વહેલાથી વહેલા મિત્રો ફરી એકવાર જે સરકારી જે આ યોજના ફરી એકવાર ચાલુ કરવામાં આવી છે મિત્રો, તો તમારે વહેલાથી વહેલા મિત્રો અરજી કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ જગ્યા પર અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો અરજી કરો તેના પર તમે ક્લિક કરશો. જો મિત્રો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો ફરી એક પેજ શો થશે. જો મિત્રો પેજ શો થશે તેમાં મિત્રો તમારે નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ ટાઈપનો આ રીતનો એક ફોર્મ શો થશે. તેમાં મિત્રો ફોર્મ શો થશે. તેમાં મિત્રો તમારે શું કરવાનું છે, પહેલા ફર્સ્ટ નંબર તમારે અરજદારની વિગત. અરજદારની વિગત મિત્રો તમારે શું આવશે, અરજદારની વિગત મિત્રો તમને એક આ ડેમો બતાવું છું કે તમારે કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની રહેશે, કઈ રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો તમારે શું કરવાનું છે, મિત્રો આ રીતના એક ફર્સ્ટ નંબર અરજદારની વિગતો મિત્રો ફર્સ્ટ નંબર તમારું નામ. મિત્રો તમારું આધાર કાર્ડમાં જે રીતના તમારું એડ્રેસ છે, તમારું જે રીતના નામ છે તે રીતના તમારા ડિટેલ્સ અંદર ટાઈપ કરવાની રહેશે. તો તમારું જે ફર્સ્ટ તમારું નામ, તમારા આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે તે તમારે ખાલી નામ જ ટાઈપ કરવાનું છે. બીજા નંબર તમારા પિતાનું નામ. તો આ જગ્યાએ તમારે જે પિતાનું નામ જે રીતના આધાર કાર્ડમાં લખેલું છે તે રીતના તમારે આ જગ્યાએ પિતાનું નામ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારે જે સરનેમ એટલે તમારી જે અટક છે તે અટક તમારે આ જગ્યા પર ટાઈપ કરવાની છે. ત્યારબાદ સહેલીનો જિલ્લો, મિત્રો તમારે જે પણ જિલ્લો લાગતો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે. મિત્રો જિલ્લો સિલેક્ટ કરવા ત્યારબાદ તમારે સામે તાલુકો આપેલો છે, તાલુકો પસંદ કરો તેના પર ક્લિક કરો. જે પણ તમારો તાલુકો લાગતો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તેની સામે પછી ગામ, તો ગામ પસંદ કરો તેના પર ક્લિક કરો. જે તમારું ગામ લાગતું તે ગામ તમારે સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કરવા તમારું સરનામું, જે પણ તમારું સરનામું જે આધાર કાર્ડમાં જે આપેલું હોય તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે. સરનામું ટાઈપ કરવા તમારા સાઈડના જે બોક્સમાં તમારો તાલુકો જે લાગતો હોય તાલુકો તમારે ટાઈપ કરવાનો છે. તાલુકો ટાઈપ કર્યા બાદ સામે બીજું એક બોક્સ આપેલું છે ત્રીજા નંબરનું. તે બોક્સમાં તમારો જે પણ તમારો જિલ્લો લાગતો હોય જિલ્લો તમારે ટાઈપ કરવાનો છે. જિલ્લો ટાઈપ કરવા તમારો પિનકોડ. મિત્રો આધાર કાર્ડમાં જે પિનકોડ તમારો આપેલો હોય છે, પાછળની જે આધાર કાર્ડ હોય છે તેની પાછલી સાઈડ પર પિનકોડ નંબર આપેલો હોય છે. તે પિનકોડ નંબર તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ નીચે આવવાનું છે લિંક. તો લિંક આ જગ્યા પર તમારે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. સ્ત્રી અથવા પુરુષ. જો મિત્રો તમે લેડીઝનું કોઈ ફોર્મ ભરતા તમારે સ્ત્રી સિલેક્ટ કરવાનું છે, પુરુષનું ભરતા તમારે જેન્ટ્સનું કોઈ ભરતા તમારે પુરુષ સિલેક્ટ કરવાનું. મિત્રો તમારે જે પણ જેનું પણ તમે ફોર્મ ભરો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો યોજનાનો પ્રકાર તો ઓટોમેટિક મિત્રો સિલેક્ટ થઈને આવી જશે. અને મિત્રો ઈમેલ આઈડી, મિત્રો ફરજિયાત નહીં. મિત્રો હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો મિત્રો ચાલશે. ત્યારબાદ આવશે મિત્રો નેક્સ્ટ જે સ્ટેપ આવશે આધાર મોબાઈલ નંબરની વિગત. મિત્રો આધાર મોબાઈલ નંબરની જે આધાર કાર્ડની જે વિગતો હોય છે તે આધાર મોબાઈલની વિગતો આ જગ્યા પર ટાઈપ કરવાની આવશે. તેમાં ફર્સ્ટમાં જે પૂછવામાં આવે છે કે આધાર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે, તો આ જગ્યા પર પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો જો પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે 2 સ્ટેપમાં બતાવશે, તેમાં હા અથવા ના. જો મિત્રો તમે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર, મિત્રો અત્યારે દરેક એકાઉન્ટ નંબર જોડે આધાર કાર્ડ નંબર લિંક જ હોય છે, એટલે તમારે આ જગ્યા પર તમારે હા કરવાનું રહેશે. જો મિત્રો તમે હા કરશો એટલે આ જગ્યા પર તમારા આધાર કાર્ડ નંબર તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનો રહેશે. અંગ્રેજીમાં તમારા આ જગ્યા પર આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે ફરી તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. કન્ફર્મ કરવા માટે તમારે આધાર કાર્ડ નંબર ફરી ટાઈપ કરવાનો. પહેલા તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરીને આધાર કાર્ડ નંબર ફરી પાછું કન્ફર્મ કરવા માટે તમારો આધાર કાર્ડ નંબર ફરી ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો લાભાર્થીનો મોબાઈલ નંબર, તમારો જે પણ લાભાર્થીનો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર ફરી કન્ફર્મ કરવા માટે ફરી ટાઈપ કરવાનો છે. એટલે કન્ફર્મ કરવા માટે તમારા મોબાઈલ નંબર ફરી તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે એક સંમતિ આપવાની આવશે કે હું મારો આધાર નંબર આપની ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરાવવા હેતુસર આપના
ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું તે રીતના આગળ જે બોક્સ જે આપવામાં આવે છે તેના પર ક્લિક કરીને તમારે આ સંમતિ આપવાની રહેશે. ત્યારબાદ આવશે તમારી બેંકની વિગત. બેંકની વિગતમાં ઉપર એક ગ્રીન લાઇનમાં જે આપવામાં આવ્યું છે કે આધાર નંબર સાથે લિંક કરેલ તમારો બચત ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે. તમારો જે પણ બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક છે તે જ એકાઉન્ટ નંબર તમારે તે જ બેંક એકાઉન્ટ નંબરની વિગતો તમારા અંદર એકાઉન્ટ નંબર વિગતો ટાઈપ કરવાની રહેશે. તો મિત્રો ફર્સ્ટ નંબરમાં તમારું જે બેંકની વિગતમાં હશે તમારો આઈએફસી કોડ. મિત્રો બેંક આઈએફસી કોડ જે આપવામાં આવે છે તમારી બેંકની પાસબુકમાં આપેલો હોય છે તે બેંક આઈએફસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. મિત્રો તમને કઈ ડેમો બતાવું છું કે તમારે કઈ રીતના કરવાનું રહેશે, એટલે કે કઈ રીતના તમારે ડિટેલ્સ ભરવાની રહેશે. બે આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમારે આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમે શો બેંક ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર ઓટોમેટિક તમારી જે બેંકની જે બ્રાન્ચ છે તે આખી ફેચ થઈને આવી જશે. તેમાં તમારે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. તો તમારે જો બેંકનું નામ ઓટોમેટિક ના હોય તો તમારે આ જગ્યાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો. સિલેક્ટ કર્યા બેંકનો જિલ્લો સિલેક્ટ કરો તો બેંકની બ્રાન્ચ જે લાગતી જિલ્લો સિલેક્ટ કર્યા બેંકની બ્રાન્ચ જે લાગતી તે જ બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર નીચે આવશે તમારો બેંક એકાઉન્ટ નંબર. તમારો બેંકનો જે ખાતા નંબર છે તે ખાતા નંબર તમારે આ જગ્યા પરથી ટાઈપ કરવાનો આવશે. બેંકનો ખાતા નંબર તમે ટાઈપ કરશો એટલે સાઈડમાં ફરી એક બીજું બોક્સ આપશું. કન્ફર્મ કરવા માટે બેંક ખાતા નંબર તમારે ફરીથી ટાઈપ કરવાનો રહેશે. મિત્રો તમારે ફર્સ્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. ફરી તમારે કન્ફર્મ કરવા માટે ફરી તમારે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે બીજા બોક્સમાં. ત્યારબાદ આવશે તમારું અરજદારનું નામ તમારું બેંક પ્રમાણે. તમારું અરજદારનું નામ જે રીતના તમારું બેંક પ્રમાણે છે તે રીતના તમારે અરજદારનું નામ લખવાનું છે. જો મિત્રો તમને ખબર ના કે તમારું નામ બેંક પ્રમાણે કઈ રીતના છે તો મિત્રો તમારી જે બેંકની પાસબુક જે આપેલી હોય છે તેમાં તમારું બેંકમાં તમારું નામ જે રીતના ચાલતું હોય તે રીતના પાસબુકમાં લખેલું હોય છે તે રીતના તમારે આ જગ્યા પર નામ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે. મિત્રો તમારી જે બેંકની પાસબુકમાં જે રીતના તમારું સરનામું લખેલું છે તે રીતના તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રોજેક્ટની વિગતો. પ્રોજેક્ટની વિગતોમાં જે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો અંદાજિત ખર્ચના સ્થાનિક એરવાર્ડ જે તમારી જે કુલ જે મુજબનો જે ખર્ચના અંદર જેટલું પણ ખર્ચ થયું છે તે રકમ તમારી જગ્યા પર ટાઈપ કરવાની છે. અને કામગીરીનો ખર્ચ અને ટોટલ જે ખર્ચ છે જે ખરીદ તે આ જગ્યા પર બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ જે નીચે જે આપવામાં આવ્યું છે કે શું આ હેતુ માટે કેન્દ્ર રાજ્ય સરકારમાં અન્ય કોઈ પણ યોજનામાં હેઠળ તમે સહાય મેળવવામાં આવી છે. જો તમે સહાય મેળવી હોય મિત્રો કોઈ અન્ય તો તમારે હા કરવાનું છે, ના મેળવી તમારે ના કરવાનું છે. ત્યારબાદ નીચે એક બોક્સ જે આપવામાં આવ્યું છે કે સદર ફિલ્ડમાં અરજદારનો અનુભવ અને જો કોઈ હોય તો તેમાં લીધેલ તાલીમની વિગતો. જો મિત્રો તમે કોઈ તાલીમ લીધી હોય તો તમારા જગ્યા પર વિગતો દર્શાવશે. મિત્રો ના લીધે તમે ડેશ પણ તમે મારી શકો છો, ડેશ પણ તમે કરી શકો છો. ત્યારબાદ તેની સામે બીજું બોક્સ જે આપવામાં આવ્યું છે મળવાપાત્ર સબસિડી ઉપરાંત બાંધકામને ખર્ચની પહોંચી વળવા નાણાકીય સ્ત્રોતની વિગતો આ જગ્યા પર તમારે દર્શાવવાની રહેશે. ત્યારબાદ તમારા આ જગ્યા પર નીચે જે ફરી એક બોક્સ બતાવે છે માર્કેટિંગ ટાઈમ ઓફ આ જગ્યા માર્કેટિંગના અન્ય માધ્યમો. જો મિત્રો આ જગ્યા પર તમારે જો વિગત તમારી જોડે હોય તો ટાઈપ કરશે, ના હોય તો ચાલશે. ત્યારબાદ નીચે જે આપવામાં છે જમીનની માલિકીની જે પૂછે માલિકીની અને પોતાની છે કે લીઝ પર છે. આ જગ્યા પર તમારે જે બંને જે સ્ટેપ છે તમે કોઈ પણ સ્ટેપ તમારે જે પણ તમારે સ્ટેપ લાગતો તમે સિલેક્ટ કરી શકો છો. તેમાં હું ફ્રી હોલ્ડ તમે ક્લિક કરો. ફ્રી હોલ્ડ તમે જો જમીનની વિગતો તમારી માલિકીની હોય તો ફ્રી હોલ્ડ તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અનુસૂચિત કુલ વિસ્તાર જે તમારી હેક્ટરની જેટલી જમીન હેક્ટર છે તે જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ નીચે કે સંમતિ આપવાની આવે છે. નીચે એક સંમતિ કે મારા દ્વારા સમાન કામગીરી વસ્તુ માટે અન્ય સરકારી યોજના અથવા એજન્સી પાસેથી સહાય મેળવેલ નથી તે રીતના સંમતિ આપવામાં આવે છે. આગળ એક બોક્સ આપવામાં તેના પર ક્લિક કરીને તમારે સંમતિ આપવાની આવશે. ત્યારબાદ મિત્રો નીચે એક બોક્સ જે આપવામાં તેમાં જે ઉપરનો કેપ્ચા કોડ આપેલો છે આ લખેલું છે તે આ જગ્યા પર ટાઈપ કરવા સેવ બટન પર ક્લિક કરવાનું છે. મિત્રો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. મિત્રો પાછળની જે પાછળની જે પ્રોસેસ છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે તે સેમ જ પ્રોસેસ હોય છે. દરેક જે આ આઈખેડૂત પોર્ટલ દરેક આઈખેડૂત પોર્ટલ પર જે આ ઓનલાઈન જે ફોર્મ ભરાય છે તેની સેમ જ પ્રોસેસ હોય છે મિત્રો. એટલે તમારે ખાલી આ ફર્સ્ટ નંબર છે ખાલી ફોર્મ એકલું તમારે ક્લિયર કરી લેવાનું છે. બાકી તમારું બધી ડિટેલ્સ સેમ હોય છે મિત્રો. એટલે તમને ડેમો બતાવું છું મિત્રો. અને મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સ્ટેપ તમને ખબર નથી તો મિત્રો આ જે ચેનલ છે મિત્રો આ જે અમારી ચેનલ છે તેમાં ઘણા પ્રકારના વિડીયો મોકલ્યા છે. તેના અંદર વિડીયોના અંદર બતાવેલું છે કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતના કરવા તે સેમ જ સ્ટેપ હોય છે. તમે તે વિડીયો જોઈને પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે મિત્રો જેવી તમે અરજીના બટન પર તમે કેપ્ચા કોડ નાખીને સેવ કરશો મિત્રો એટલે કે મેસેજ શો થશે. ટેક્સ્ટ મેસેજ નીચે એક રેડ લાઈનમાં બતાવશે કે તમારી અરજી સેવ થઈ ગઈ છે. અરજી સેવ થઈ ગઈ હવે તમારે અરજીનો સાઈનનો સ્ટેપ બતાવે અરજી અપડેટ. જો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કે કોઈ સુધારો કરવો હોય તો તમે અરજી અપડેટ પર તમે ક્લિક કરશો. બાકી જો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કરવો હોય મિત્રો તો તમારે અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. નહીં તો મિત્રો સીધું તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના ઓટોમેટિક તમારો જે અરજી નંબર તો ઓટોમેટિક આવી જશે મિત્રો. અરજી સેવ થઈ ગયા બાદ તમારે ખાલી કેપ્ચા કોડ નંબર ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો સર્ચ શોધો તેના પર જેવું મિત્રો તમે ક્લિક કરશો સર્ચ શોધો તેના પર એટલે તમારે જેવું તમે સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો તમારે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને તમારે
સર્ચ શોધો તેના પર ક્લિક કરશો એટલે મિત્રો ફોર્મ તમારું શો થશે. તેમાં મિત્રો તમારે સીધો ડોક્યુમેન્ટના સ્ટેપ પર જશો. ડોક્યુમેન્ટના સ્ટેપમાં મિત્રો તમને ડેમો બતાવો કે મિત્રો તમને અત્યારે હાલમાં જે આગળ પણ જે ચર્ચા કરવામાં આવી કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા મિત્રો શેમાં તમને ના ખબર હોય તો મિત્રો તમે આ જે અમારી જે ચેનલ છે તેમાં ઘણા પ્રકારના વિડીયો મૂકેલા છે. તેમાં આ સ્ટેપ બતાવવામાં આવેલું છે કે કઈ રીતના અપલોડ કરવું તે તમારા જે વિડીયોને જે યુટ્યુબ ચેનલ જે વિડીયો મૂકે છે એના પર તમે જઈને કોઈ પણ વિડીયો ઓપન કરીને તમે જોઈ શકો છો. જે iCloud પોર્ટલની કોઈ પણ યોજના વિડીયો ઓપન કરશો મિત્રો તેમાં તમને બતાવવામાં આવશે કે કઈ રીતના ઓપન કરીને કઈ રીતના તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા તે બતાવવામાં તમને આવશે. પણ મિત્રો તમને એક ડેમો ટાઈપ તમને એક સમજાવી દઉં છું. જેવું મિત્રો તમે ડોક્યુમેન્ટ અપલોડ પર તમે ક્લિક કરશો એટલે તમે આ જગ્યા પર અરજી નંબર ઓટોમેટિક આવી જશે. કેપ્ચા કોડ પણ ઓટોમેટિક તમારા આ જગ્યા પર કેપ્ચા કોડ બતાવશે. એ કેપ્ચા કોડ બોક્સમાં નીચે ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર ટાઈપ કરી સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આખો એક બોક્સ ઓપન થશે. જે પણ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટની આગળ જે વાત કરવામાં આવે તે ડોક્યુમેન્ટ જે તમારા ડોક્યુમેન્ટ આગળ જે ચર્ચા કરવાની તે ડોક્યુમેન્ટ તમારે પીડીએફ બનાવી દેવાનું છે અને જેપીજી પણ તમે કરી શકો છો અને પીએનજી ફોટો પણ તમે અપલોડ કરી શકો છો. તો મિત્રો તમે જેવું તમે ક્લિક કરશો એટલે એક બોક્સ ખોલશે. તેમાં તમે આધાર કાર્ડ તો આધાર કાર્ડની સામે આપેલું હશે ચૂઝ ફાઇલ કરીને એક બટન તેના પર તમે ક્લિક કરશો તમે જે જગ્યા પર તમારું ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ સ્કેન કરીને મૂક્યું છે તે જગ્યા પર તમારે સિલેક્ટ કરવા તેની સામે અપલોડ બટન આપ્યું હશે. તો અપલોડ બટન પર તમને ક્લિક કરીને અપલોડ કરજો. મિત્રો અપલોડ બટન પર તમે ક્લિક કરશો એક ટેક્સ્ટ મેસેજ શો થશે મેસેજ નોટિફિકેશન શો થશે કે તમારી ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે. તે રીતે શો થશે મેસેજ શો થયા બાદ મિત્રો તમારે શો થયા બાદ મિત્રો તમે વ્યૂ કરીને સાઈડનું એક સ્ટમક બટન હશે તેની સામે જ તો તેના પર ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટ જોઈ પણ શકો છો અપલોડ કર્યું તે મિત્રો. તો મિત્રો તમને આ રીતના કે ડેમો બતાવું તમે આ રીતના તમારે કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટ માંગે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા બાદ તમે અરજી કન્ફર્મ કરવા બટન પર ક્લિક કરો એટલે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા નીચે કે નેક્સ્ટ આગળ વધવા ક્લિક કરો તો એક બટન હશે નીચે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી અરજી કન્ફર્મ કરો તેના પર કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તેના પર ઓટોમેટિક સ્ટેપ પર આવી જશે. ત્યારબાદ જેવું તમે તેના પર આવશો એટલે મિત્રો તમારા આ જગ્યા પર તમારા અરજી નંબર ઓટોમેટિક આવી જશે. તમારે ખાલી કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર મિત્રો તમે જેવું તમે ટાઈપ કરશો ત્યારબાદ તમારે સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો મિત્રો તમારી અરજી ઓપન થશે. તેમાં મિત્રો તમારે સ્ક્રોલ કરી નીચે આવશે મિત્રો અરજી ક્લોઝ કરી નીચે આવશે તેના નીચે અરજી સ્ક્રોલ કરી નીચે આવશે તેના નીચે આપવામાં આવ્યું છે મિત્રો કે તમે અરજી કન્ફર્મ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે બટન પર. તો અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો ઉપર એક નોટિફિકેશન આવશે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે કોઈ પણ અરજીમાં ફેરફાર કરી શકશો નહીં તે રીતે એક નોટિફિકેશન આવશે. તો મિત્રો તે નોટિફિકેશન મિત્રો તમને એક સાવચેતી આપે છે મિત્રો અરજીમાં કોઈ પણ એટલે મિત્રો તમારે અરજીમાં કોઈ સુધારો કરો તો મિત્રો તમારે પહેલા સુધારો કરી લેવાનો છે. મિત્રો અરજી કન્ફર્મ થયા બાદ મિત્રો અરજીમાં કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. એટલે મિત્રો અરજીમાં જે પણ સુધારો કરો તે સુધારો તમારે કરી લેવાનો છે. કર્યા બાદ તમે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો પણ નોટિફિકેશન આવશે જે અત્યારે જે ચર્ચા કરવાની છે કે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં અરજીમાં. તેના પર તમારે ઓકે પર યસ પર તમારે ક્લિક કરવાનું છે. યસ પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ મિત્રો તમારે લાસ્ટ તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે. મિત્રો અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તે લાસ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે ક્લિક કરશો આ રીતના તમારે ફરી આ રીતના સેમ જ આવશે મિત્રો તેમાં તમારો સેમ જ શું થશે તેમાં તમારો અરજી નંબર ખાલી તમારે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને તમારે પ્રિન્ટ બટન પર તમે આ જગ્યાએ પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે આજે ફક્ત તમારી જાણ માટે છે મિત્રો તમારે કચેરીએ આ પ્રિન્ટ જમા કરાવવાની નથી. કેમ કે મિત્રો તમારી જે પણ ડોક્યુમેન્ટ તમારી જે પ્રોસેસ છે ઓટોમેટિક તમારા અપલોડ થઈ જશે. તો મિત્રો તમને આ રીતે કે ડેમો બતાવું છું મિત્રો આ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે મિત્રો છે તે અમારી ચેનલમાં મિત્રો ઘણા વિડીયો મૂકેલા છે જે ઓનલાઈનના તેમાં પણ તમે જોઈ શકો છો. મિત્રો જે તમને ડેમો બતાવ્યો મિત્રો તેમાં તમે સમજી જ ગયા હશો કે તમારે આ રીતે તે રીતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. મિત્રો તમને ખબર ના પડે મિત્રો કોઈ બી પ્રોબ્લેમ આવે મિત્રો તમે કોમેન્ટમાં બતાવી શકો છો મિત્રો. તો અમે તમારી દરેક કોમેન્ટના સોલ્યુશન કરી વિડીયો ફરી અપલોડ કરીશું. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.